જ્યારે ઘર ચલાવો ને ત્યારે બાપની કદર થાય કે શું કામ એ ફાટેલો શર્ટ અને તૂટેલું ચપ્પલ પહેરીને પણ ચલાવી લેતા. એક સરસ મજાની વાત છે. એક પરિવારમાં એક પિતા જે ખૂબ સંઘર્ષ કરે છે, મહેનત કરે છે અને પોતાના પરિવારમાં જે એના સંતાનો છે એને કાંઈ ઘટે નહીં એના માટે દિન રાત આખો દિવસ મહેનત કર્યા કરે છે. એને એક દીકરો છે. હવે દીકરાને એ બધી વસ્તુઓ લઈ દે છે. દીકરાને શરૂઆતમાં કાંઈ કોઈ દિવસ ભાવની ખબર જ નથી પડવા દીધી કે કેટલા રૂપિયાની વસ્તુ આવે છે. દિવાળીમાં કેટલા ફટાકડા ફોડી નાખે, નવા નવા કપડાં લઈ લે, બીજા વાર તહેવારમાં એટલા પૈસા વાપરી નાખે. કોઈ દિવસ એને ખબર નથી પડવા દીધી. પિતા પાસે પૈસા ન હોય તો કોઈ પાસે ઉછીના ઉધારા કરે, પણ દીકરાને ઓછું આવવા દે નહીં. દીકરો મોટો થયો, ધીમે ધીમે સમજતો થયો, કમાવા લાગ્યો. જેવો કમાવા લાગ્યો ને, પણ એમ કહી શકે કે જ્યારથી સમજદાર થયો ને ત્યારથી જ એને એના પિતાનો સાથ એને છૂટી ગયો. એટલે એના પિતાનું અવસાન થાય અને બન્યું એવું કે હવે એ દીકરાની બધી જવાબદારી પોતાના ઘર પ્રત્યેની થઈ ગઈ. એને શોખ મૂકી દીધા અને પોતાના ઘર પ્રત્યે એ સંનિષ્ઠ થઈ ગયો. અત્યાર સુધી કોઈ દિવસ એને એકેય વસ્તુના ભાવ નહોતા ખબર. હવે એને દરેક વસ્તુના ભાવ ખબર પડવા લાગી કે અનાજ કેટલાનો કિલો છે, શાકભાજી કેટલા રૂપિયાનો કિલો છે ને કેટલી મોંઘવારી છે. શું કામ? કારણ કે હવે પોતે કમાય છે ને એટલે એને ખબર પડી. અને હવે એને ખબર પડી કે શું કામ મારા પિતા કોઈ દિવસ ચપ્પલ પણ ન લેતા નવા, અને નવા કપડાં લેતા પહેલાં એકવાર એવો પ્રયત્ન કરે કે એને સાંધી લઈને તો હજી સારું ચાલશે. ત્યારે અમે અહીંયા સુધી પહોંચ્યા અને હવે એને ખબર પડે છે અને એની કદર પણ થાય છે. પણ કે ને સમય જતા રહ્યા પછી તો શું, જ્યારે કદર થવી જોઈએ ત્યારે જ થવી જોઈએ. આ ઘટના આપણને એ શીખવાડે કે જ્યાં સુધી બાપ કમાઈ હોય ને ત્યાં સુધી આપણને કાંઈ જ ખબર નહીં પડે. જ્યારે ખુદ કમાઈ થશે ને ત્યારે આપણને બધી ખબર પડશે. તો આપણે પહેલેથી જ સમજીએ અને સ્વીકારીએ અને બાપની કદર કરીએ. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.